ઓછા સમયમાં નાસ્તો બનાવવો હોય તેની માટે આજની રેસિપી છે। આજે આપણે દિવાળી માટે ક્રિસ્પી, કરારા અને દડા જેવા ફૂલેલા મેદાના લોટના શક્કરપારા બનાવીશું। શક્કરપારા બનાવવા માટે 2 કપ મેદાનો લોટ લેવાનો છે અને લોટને ચાળીને લેવાનો છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। મોણ માટે 4 થી 5 ચમચી તેલ ઉમેરવાનું છે। લોટમાં મોણ બરાબર હશે તો શક્કરપારા એકદમ ક્રિસ્પી અને કરારા બનશે। તો 4 થી 5 ચમચી તેલ ઉમેરવાનું છે અને સાઈડે મિક્સ કરવાનું છે। હવે લોટમાં મોણ બરાબર છે કે નહીં તે ચેક કરવા માટે શું કરવાનું છે કે હાથથી મુઠ્ઠી વાળવાની છે અને લોટ હાથમાં આવી જાય એટલે તમારે સમજી લેવાનું કે લોટમાં મોણ બરાબર છે અને તમને ઓછું લાગે તો તેલ વધારે ઉમેરવાનું છે। અહીંયા લોટમાં મોણ બરાબર છે એટલે લોટ બાંધવાનો છે। થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લેવાનો છે। આજે આપણે શક્કરપારા બનાવીએ છીએ, તમે તેને નમકપારા પણ કહી શકો છો અને આ શક્કરપારા છે ને તે ઓછા સમયમાં બની જાય છે। દિવાળી નજીક આવી રહી છે અને નાસ્તો બનાવવાનો ટાઈમ ના મળે ને તો આ રીતે શક્કરપારા જરૂરથી બનાવજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આજની રેસીપી કેવી લાગી। હવે એક બાઉલમાં 4 થી 5 ચમચી ઘી લેવાનું છે અને 5 ચમચી કોર્નફ્લાવર લેવાનું છે અને કોર્નફ્લાવરની પેસ્ટ બનાવવાની છે, પણ પેસ્ટ ઘીમાં જ બનાવવાની છે। અહીંયા શક્કરપારા બનાવવા માટે લોટ બાંધ્યો છે તો લોટને મસળી લેવાનો છે અને એક સરખા ગુલ્લા બનાવી લેવાના છે। આપણે શક્કરપારા બનાવીએ છીએ ને ત્યારે શું કરીએ છીએ કે જાડી ભાખરી બનાવીએ છીએ, પછી નાના પીસમાં કટ કરીએ છીએ અને શક્કરપારાને તળીએ છીએ, પણ શક્કરપારા ફૂલતા નથી। શક્કરપારા ક્રિસ્પી તો બને છે પણ દડા જેવા ફૂલતા નથી। આજે આપણે શક્કરપારા બનાવીએ છીએ ને તે ક્રિસ્પી તો બનશે સાથે દડા જેવા ફૂલશે, કેમ કે આજે આપણે લેયરવાળા શક્કરપારા બનાવીએ છીએ અને એક જ રોટલીમાંથી બહુ બધા શક્કરપારા બની જાય છે। તો હવે આપણે શું કરવાનું છે કે એક સરખા ગુલ્લા બનાવવાના છે અને એકદમ પતલી રોટલી વણવાની છે। ઠીક નથી રાખવાની, એકદમ પતલી રોટલી વણવાની છે અને મેદાનો લોટ છે ને જેટલો ખેંચીએ છીએ ને તેટલો ખેંચાય છે, એટલે પતલી રોટલી વણવાની છે। એટલે આ રીતે આપણે 4 રોટલી વણવાની છે, કેમ કે 4 રોટલીનું લેયર બનાવીશું એટલે 4 રોટલી વણી લઈશું। એટલે આ રીતે આપણે બધી જ રોટલી વણી લેવાની છે। અહીંયા મેં બધી જ રોટલી વણી લીધી છે। હવે એક રોટલી નીચે મૂકવાની છે। આ રીતે કોર્નફ્લાવરની પેસ્ટ લગાવવાની છે અને ઉપર રોટલીનું લેયર કરવાનું છે। તેની ઉપર કોર્નફ્લાવરની પેસ્ટ લગાવવાની છે, તેની ઉપર રોટલી મૂકવાની છે। આ રીતે 4 રોટલીનું લેયર કરવાનું છે। તમારે 3 રોટલીનું લેયર કરવું હોય તો પણ કરી શકો છો, પણ આજે આપણે 4 રોટલીનું લેયર કરીશું। ત્રીજી રોટલી મૂકી ઉપર લોટ સ્પ્રિંકલ કરવાનું છે અને રોટલીને વણી લેવાની છે। એટલે 4 રોટલીનું લેયર થયું છે એટલે થોડી વણી લઈશું એટલે રોટલી પતલી થશે। હવે કિનારીને કટ લગાવવાની છે, એટલે ચારે બાજુની કિનારીને કટ લગાવી લઈશું। એક સરખા શક્કરપારાને કટ લગાવી લેવાનું છે। અહીંયા હું ચોરસમાં કટ કરું છું, શક્કરપારાના શેપમાં કટ કરવું હોય તો પણ કરી શકો છો, પણ આજે આપણે ચોરસમાં કટ કરી લઈશું। અહીંયા મેં બધા શક્કરપારાને કટ કરી દીધા છે। તો હવે આપણે શક્કરપારાને તળી લઈશું। આજે આપણે લેયરવાળા શક્કરપારા બનાવીએ છીએ ને તો એક જ રોટલીમાંથી બહુ બધા શક્કરપારા બનીને તૈયાર થાય છે અને દડા જેવા ફૂલે છે। હવે આપણે શક્કરપારા તળી લઈશું। શક્કરપારા તળવા માટે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે। તેલ ગરમ થઈ જાય પછી શક્કરપારા તળી લેવાના છે। શક્કરપારા જાતે ઉપર આવે પછી જ હલાવવાનું છે, કેમ કે આજે આપણે લેયરવાળા શક્કરપારા બનાવીએ છીએ ને એટલે પહેલાં નથી હલાવવાનું, જાતે ઉપર આવે પછી જ હલાવીશું। અને તમે જોઈ શકો છો કે શક્કરપારા જેમ તળાય છે ને તેમ તેનું લેયર ઓપન થાય છે અને દડા જેવા ફૂલીને તૈયાર થાય છે। એટલે આજે આપણે એક જ રોટલીમાંથી બહુ બધા શક્કરપારા બનીને તૈયાર થાય છે। જો તમારી પાસે ઓછો ટાઈમ હોય ને તો આ રીતે શક્કરપારા જરૂરથી બનાવજો। 10 થી 15 મિનિટમાં શક્કરપારા બનીને તૈયાર થાય છે। આ રીતે આપણે બધા જ શક્કરપારા તળી લઈશું। ફ્રેન્ડ્સ, આ શક્કરપારા છે ને તે નાના બાળકોને બહુ જ ભાવે છે। જો તમારા ઘરમાં નાનું બાળક હોય ને તો આ રીતે શક્કરપારા જરૂરથી બનાવજો। તો તમે જોઈ શકો છો કે બધા જ શક્કરપારા તળી દીધા છે। દિવાળી નજીક આવી રહી છે અને નાસ્તો બનાવવાનો ટાઈમ ના મળે ને તો આ રીતે શક્કરપારા જરૂરથી બનાવજો। આ શક્કરપારા એકદમ ક્રિસ્પી, કરારા અને દડા જેવા ફૂલીને તૈયાર થાય છે। આ શક્કરપારા નાના બાળકોને બહુ જ ભાવે છે। મેં તો દિવાળી માટે શક્કરપારા બનાવી દીધા છે। તમે દિવાળી માટે કયો નાસ્તો બનાવો છો કમેન્ટમાં જરૂરથી જણાવજો। મળીએ છીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય।